દોસ્તો, તમારા લોહીમાં કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તો શરીર અગાઉથી જ 6 મોટા સંકેતો આપે છે. પરંતુ દુઃખની વાત એ છે કે મોટાભાગના લોકો આ સંકેતોને સમજી શકતા નથી અને જ્યારે સત્યની જાણ થાય છે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. નમસ્કાર મિત્રો, ઘણીવાર શરીર મહિનાઓ પહેલાં ચેતવણી આપવાનું શરૂ કરી દે છે, પરંતુ લોકો તેને સામાન્ય સમસ્યા સમજીને નજરઅંદાજ કરી દે છે. આ નાનકડી ભૂલ આગળ જઈને મોટી મુસીબતનું કારણ બની શકે છે. નવાઈની વાત એ છે કે આમાંથી એક સંકેત તમારી આંખો સાથે જોડાયેલો હોઈ શકે છે. જ્યારે એક સંકેત એવો છે જે ચાલતી વખતે અનુભવાઈ શકે છે અને એક સંકેત એવો પણ છે જેને મોટાભાગના લોકો વધતી ઉંમરની અસર સમજી લે છે. જો તમારી ઉંમર 30 વર્ષથી વધુ છે તો તમારે આ સંકેતો એકવાર જરૂર જાણવા જોઈએ, કારણ કે સમય રહેતા તેમની ઓળખ કરવી ખૂબ જ જરૂરી હોઈ શકે છે. તો ચાલો જાણીએ કે કોલેસ્ટ્રોલ વધવા પર શરીર કયા 6 સંકેતો આપી શકે છે. નંબર 1 છે આંખોની આસપાસ પીળા ડાઘા દેખાવા. જો તમારી આંખોના પોપચાની આસપાસ હળવા પીળા કે નારંગી રંગના નાના નાના ડાઘા દેખાવા લાગે તો તેને માત્ર ત્વચાની સામાન્ય સમસ્યા સમજીને નજરઅંદાજ ન કરો. નિષ્ણાતોના મતે કેટલાક લોકોમાં આ સંકેત લોહીમાં વધેલા કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલો હોઈ શકે છે. આ ડાઘા સામાન્ય રીતે દુખતા નથી અને તેમાં ખંજવાળ પણ આવતી નથી. આ જ કારણ છે કે મોટાભાગના લોકો તેના પર ધ્યાન આપતા નથી. પરંતુ શરીર ઘણીવાર આવા જ નાના સંકેતો દ્વારા ચેતવણી આપવાનો પ્રયાસ કરે છે. જો આવા ડાઘા સતત વધી રહ્યા હોય અથવા પહેલાં કરતાં વધુ સ્પષ્ટ દેખાતા હોય તો એકવાર તપાસ કરાવવી સમજદારી ભરેલું હોઈ શકે છે, કારણ કે સમય રહેતા કરેલી તપાસ મોટી સમસ્યાથી બચાવી શકે છે. નંબર 2 છે સાંધા અને એડી પર ગાંઠો દેખાવી. જો તમારી આંગળીઓના સાંધાની આસપાસ અથવા એડીની પાછળ સખત ગાંઠ જેવો દેખાવા લાગે તો આ સંકેતને હળવાશથી ન લો. ઘણીવાર શરીરમાં લાંબા સમય સુધી વધેલું કોલેસ્ટ્રોલ ધીમે ધીમે અમુક જગ્યાએ જમા થવા લાગે છે, જેના કારણે આવી ગાંઠો બની શકે છે. આ ગાંઠો શરૂઆતમાં નાની દેખાય છે, તેથી મોટાભાગના લોકો તેને સામાન્ય સમજીને છોડી દે છે, પરંતુ સમયની સાથે તેનું કદ પણ વધી શકે છે. કેટલાક લોકોને ચાલવામાં કે સાંધા વાળવામાં અસુવિધા પણ અનુભવાઈ શકે છે. જો કે દરેક ગાંઠનું કારણ કોલેસ્ટ્રોલ નથી હોતું, પરંતુ જો તેની સાથે અન્ય સંકેતો પણ દેખાઈ રહ્યા હોય તો એકવાર તપાસ કરાવવી ફાયદાકારક હોઈ શકે છે, કારણ કે શરીર ઘણીવાર મોટી સમસ્યા આવતા પહેલાં નાના નાના સંકેતો આપીને આપણને સાવધાન કરે છે. નંબર 3 છે આંખોમાં સફેદ કે ભૂખરા રંગનું વલય દેખાવું. જો તમારી આંખની કીકીની આસપાસ સફેદ, ભૂખરું અથવા આછા વાદળી રંગનું વલય દેખાય તો તેને સામાન્ય સમજીને નજરઅંદાજ ન કરો. ઉંમર વધવાની સાથે કેટલાક લોકોમાં આવું વલય દેખાવું સામાન્ય પણ હોઈ શકે છે, પરંતુ નાની ઉંમરમાં આ પ્રકારનું વલય દેખાવું ક્યારેક વધેલા કોલેસ્ટ્રોલનો સંકેત હોઈ શકે છે. આ જ કારણ છે કે નિષ્ણાતો આંખમાં થતા આવા ફેરફારો પર ધ્યાન આપવાની સલાહ આપે છે, કારણ કે આંખો ઘણીવાર શરીરની અંદર થઈ રહેલા ફેરફારોની જાણકારી આપવા લાગે છે. જો આ વલય પહેલાં કરતાં વધુ સ્પષ્ટ દેખાવા લાગ્યું હોય તો એકવાર તપાસ કરાવવી વધુ સારો નિર્ણય હોઈ શકે છે, કારણ કે સમય રહેતા કરેલી તપાસ મોટી પરેશાનીને ઘટાડવામાં મદદ કરે છે. નંબર 4 હાથ પગમાં વારંવાર શૂન્યપણું અનુભવવું. જો તમારા હાથ કે પગ વારંવાર શૂન્ય પડી જતા હોય અથવા તેમાં ઝણઝણાટી અનુભવાતી હોય તો તેને માત્ર થાક કે નબળાઈ સમજીને નજરઅંદાજ ન કરો. ઘણીવાર જ્યારે લોહીનો પ્રવાહ સામાન્ય રીતે થઈ શકતો નથી ત્યારે શરીરના અમુક ભાગો સુધી પૂરતું લોહી પહોંચવામાં મુશ્કેલી પડી શકે છે, જેના કારણે શૂન્યપણું કે ઝણઝણાટી જેવી સમસ્યાઓ અનુભવાઈ શકે છે. જો કે તેના અન્ય ઘણા કારણો પણ હોઈ શકે છે, પરંતુ જો આ સમસ્યા વારંવાર થઈ રહી હોય તો તેના પર ધ્યાન આપવું જરૂરી બને છે, ખાસ કરીને જ્યારે તેની સાથે અન્ય સંકેતો પણ દેખાઈ રહ્યા હોય, કારણ કે શરીર ઘણીવાર આપણને પહેલાંથી સાવધાન કરવાનો પ્રયાસ કરે છે અને આવા સંકેતોને સમય રહેતા સમજવા ખૂબ જ જરૂરી હોઈ શકે છે. નંબર 5 ચાલતી વખતે પિંડીઓમાં દુખાવો થવો. જો થોડું ચાલ્યા પછી તમારી પિંડીઓમાં દુખાવો શરૂ થઈ જાય અને થોપતા જ ધીમે ધીમે આરામ મળવા લાગે તો આ સંકેતને નજરઅંદાજ ન કરો. ઘણીવાર આવું ત્યારે થઈ શકે છે જ્યારે પગ સુધી પૂરતું લોહી પહોંચવામાં સમસ્યા થવા લાગે.
શરૂઆતમાં આ દુખાવો માત્ર ઝડપથી ચાલવા પર અનુભવાઈ શકે છે, પરંતુ સમયની સાથે આ સમસ્યા વધી પણ શકે છે. આ જ કારણ છે કે નિષ્ણાતો આવા સંકેતો પર ધ્યાન આપવાની સલાહ આપે છે, કારણ કે શરીર ઘણીવાર મોટી સમસ્યા આવતા પહેલાં નાની નાની ચેતવણીઓ આપવાનું શરૂ કરી દે છે. જો તમને પણ ચાલતી વખતે વારંવાર આવો દુખાવો અનુભવાતો હોય તો તેને સામાન્ય થાક સમજીને ટાળવું યોગ્ય નથી, અને સમય રહેતા તપાસ કરાવવી એક સમજદારીભર્યું પગલું હોઈ શકે છે. નંબર 6, છાતીમાં દુખાવો કે ભારેપણું અનુભવવું. જો સીડી ચડતી વખતે કે ઝડપથી ચાલતી વખતે તમને છાતીમાં દબાણ કે ભારેપણું અનુભવવા લાગે તો આ સંકેતને બિલકુલ નજરઅંદાજ ન કરો. ઘણા લોકો તેને સામાન્ય થાક કે ગેસની સમસ્યા સમજી લે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ શરીરની ચેતવણી પણ હોઈ શકે છે. જ્યારે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધતું રહે છે ત્યારે તે ધીમે ધીમે રક્તવાહિનીઓની દિવાલો પર જમા થવા લાગે છે, જેનાથી હૃદય સુધી લોહી પહોંચાડવાનું કામ પ્રભાવિત થઈ શકે છે. આ જ કારણ છે કે મહેનત કરવા પર છાતીમાં દુખાવો, ભારેપણું કે જકડન અનુભવાઈ શકે છે. જો કે છાતીમાં દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ જો સમસ્યા વારંવાર થઈ રહી હોય તો તેને હળવાશથી લેવી યોગ્ય નથી, કારણ કે સમય રહેતા તપાસ અને યોગ્ય સલાહ ભવિષ્યની મોટી પરેશાનીથી બચાવવામાં મદદ કરી શકે છે. તો મિત્રો, આ હતા એ 6 સંકેતો જેને ક્યારેય નજરઅંદાજ કરવા જોઈએ નહીં. હવે સવાલ એ થાય છે કે જો કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તો શું કરવું જોઈએ? સૌથી પહેલાં તમારા ખાનપાન પર ધ્યાન આપવાનું શરૂ કરો. તળેલું, પેકેટવાળા સ્નેક્સ અને વધુ પડતી મીઠી વસ્તુઓનું સેવન ઓછું કરો. તેના બદલે તમારા ભોજનમાં ઓટ્સ, દલિયા, લીલા શાકભાજી, તાજા ફળો અને કઠોળ સામેલ કરો. અળસીના બીજ, અખરોટ અને બદામ પણ મર્યાદિત માત્રામાં ખાઈ શકાય છે. દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ ચાલો, કારણ કે નિયમિત કસરત હૃદયની તંદુરસ્તી માટે ફાયદાકારક માનવામાં આવે છે. સાથે જ પૂરતું પાણી પીવો અને તમારા વજનને નિયંત્રિત રાખવાનો પ્રયાસ કરો. જો તમારા શરીરમાં જણાવેલા સંકેતો દેખાઈ રહ્યા હોય તો એકવાર ડૉક્ટરની સલાહ અને જરૂરી તપાસ જરૂર કરાવો. મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ધન્યવાદ.